ખેડૂતોની અઢળક સમસ્યાઓ હોય છે ને એમાંની એક સમસ્યા એ વીજળીની હોય છે. ક્યારેક વીજળી મળે, ક્યારેક ન મળે ને એના કારણે નુકસાન એમનું ખૂબ થતું હોય છે. સુરેન્દ્રનગર અને એના આસપાસના ખેડૂતો ક્યારેક વરસાદથી પરેશાન હોય છે, ક્યારેક ટાઈમ ટુ ટાઈમ વીજળી ન મળે, પીજીવીસીએલના ધાંધિયા અને બધાથી પરેશાન હોય છે. ત્યારે ચોટીલાની આસપાસ જેટલા પણ ખેડૂતો રહે છે એ બધા જ ખેડૂતો રાજુ કરપડાની આગેવાનીમાં જે પીજીવીસીએલની કચેરી છે ત્યાં પહોંચ્યા હતા. બંને કચેરીએ પહોંચી અને રાજુ કરપડાએ ત્યાંના અધિકારી સાથે વાત કરી, અધિકારીને ખખડાવ્યા અને કહ્યું કે તમારા કારણે ખેડૂતો કેટલા હેરાન થાય છે. કોઈ નિશ્ચિતતા જ નથી હોતી કે આ ટાઈમે વીજળી મળશે, આ ટાઈમે આ મળશે. ઘણા બધાના મીટરોય નથી અને એમની સામે દંડ ફટકારવામાં આવે છે. આ બધું જ જે ચાલી રહ્યું છે એ ખોટું છે. રાજુ કરપડા જ્યારે અધિકારીને મળ્યા ત્યારે શું કીધું, ત્યાં આવેલા ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો. આ ખેડૂતને જવાબ દીધો, રેકોર્ડિંગ છે. કર્મચારી આવશે તો થશે, કર્મચારી નહીં આવે ને તો 5 દી સુધી નહીં થાય. આવા જવાબ તમારી ઓફિસોમાંથી મળે છે. આ તમે નોટ કરજો. હું અપેક્ષા રાખું છું કે સંબંધો કાયમી જળવાઈ રહે. આ મુદ્દે ફરી વખત આ ઓફિસે ના આવવું જોઈએ. ભાઈ મહિના વાળા ક્યાં ગયા? મોટા કાંદા હર કેટલો ટાઈમ થયો? 1 મહિનો થયો. 1 મહિનામાં 1 દી આવી. 1 મહિનામાં 1 દિવસ લાઈટ આવી છે એમને. કાલ ચાલુ થયો બેન. મને જવાબ નથી દીધો. મને કે તમારું શું નામ છે, ક્યાંથી બોલો છો, શું છે એ ફીડર રાજુભાઈ નાનું કરવા ઘણી વખત રજૂઆત કરી. તમારા પૂરતા વોલ્ટેજ આવે છે? પૂરતા વોલ્ટેજ આવતા જ નથી. તમારા કેટલા આ લોકોને હજુ 8-9 ગામ છે કે એમાં કઈ ઘટ્યું છે? ના, મગરીખડા, કાંજાસર ને મોરસર બાજુ. નહીં, મારું એ કહેવાનું પૂરતા વોલ્ટેજ આવતા નથી. ફીડર ટૂંકું કરવાની વાત હતી, થયું છે કે હજુ નથી? અહીંયા હાઈવે નીકળે છે, નેશનલ હાઈવે, એના કારણે ઓબ્જેક્શન પડેલું છે. પણ એ તો બે ગામ બે સાઈડ રહ્યા છે. ઓબ્જેક્શનમાં તમે બીજેથી બંધ કરો, ગમે તે કરો. અમારો વિષય એટલો છે કે ઓબ્જેક્શન ગમે ને આપેલું. હાઈવે વાળાને, હાઈવે અને પીજીવીસીએલ બાદ છે, એમાં ખેડૂત શા માટે ખેડૂત મરે? અમને પૂરતા વોલ્ટેજ સાથે અમારે લાઈટ જોઈએ. વિષય આટલો છે. તમે કેવી રીતે આપો છો એ વિષય તમારો છે. બરાબર છે. ફીડર તમે ટૂંકું કરો, લાંબુ કરો, તમને સારું લાગે ફીડર ને કરો. બીજી વાત મહત્વની, તમને બંને અહીંયા સિટી 1 અને 2 બંને છો અને કહીને જઈએ છીએ કે આ ગામડાઓની અંદર જાણે ગુંડાઓ ગામડા ભાંગવા આવે ને એવી રીતે, ઓલા ગુજરાતી ફિલ્મમાં જેવી રીતે ગુંડાઓ ઘોડા લઈને આવતા ને એવી રીતે અત્યારે ગાડીઓ લઈને ગામડે ગામડે જે તમારા પીજીવીસીએલના કર્મચારીઓ જાણે ગામ ભાંગવા આવ્યા હોય ને એવી રીતે આવે છે. પોલીસને સાથે લઈને આવી અને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે, માત્ર ને માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે ખોટી રીતે ખેડૂતો ઉપર ખોટી રીતે દંડ નાખવામાં આવે છે. તમને શ્યોરિટી આપું છું. ખોટી રીતે દંડ નહીં આવે છે. શાના માટે છે? 126 એના માટે છે કે સંસ્થાના આધારે રાજુભાઈ કરપડા 1.5 લાખ દંડ, અજીતભાઈ ફરાણી 2 લાખ દંડ. એ સૂચના આપી દેજો. આપણે બધા ગામડાઓની અંદર જઈને જે ખેડૂતોને ત્યાં કે અથવા કોઈ પણ નાનો માણસ છે એના ઘરે આવીને જે બી વાળા ખોટી રીતે હેરાન કરતા હોય તો તમારે મને ફોન કરવાનો છે, યા તો સાહેબને ફોન કરવાનો છે, આપણી ટીમને ફોન કરવાનો છે. બરાબર છે. 5 રોજ કામ કરવાનું બધાએ બંધ કરી દીધું. ફોટા પાડીને બસ વયો જવાનું અને પાછા હામાની ચાય પીતા જાય, તમને દંડ નહીં આવે. ચાય પીતા જાય અને અઠવાડિયું થાય તો પરબડિયું મોકલે કે શંકાના આધારે કલમ 126 મુજબ 1.5 લાખનો દંડ. દંડમાં આપણે પૂછીએ આખરી આકરણી બિલ કઢાવીએ તો એને બિચારીની દીકરીના લગ્ન હોય, ફ્રીજ દેવા લીધું હોય તો એ લખી લીધું હોય. આ એક ખોટી રીતે ગામડામાં, સાહેબ હું તો એવું માનું છું કે ચેકિંગ કરવાનું ઠેકાણા કેટલાય કારખાનાઓ વાળા છે. ગામડાના ખેડૂત છે બાપડા, જેને ચોરી નથી કરવી. 126 કલમનો જે દુરુપયોગ થાય છે ને સાહેબ, આ દુરુપયોગ બંધ થાય અને 5 રોજ કામ સ્થળ ઉપર કરો. જે ચોરી કરે છે અહીંયા પંચો અમે 2 મોકલશું. 5 રોજ કામ સ્થળ પર કરો, તમને પંચ નો મળે, પંચ હું આપીશ. પણ સ્થળ પર નિયમને અનુસાર 5 રોજ કામ કરો, ત્યાંથી આવતા રહેવાનું. પછી બસ આવતા રહ્યા, અઠવાડિયું થયું તો નોટિસ મોકલી દીધી. આ ના થવું જોઈએ. બીજું કે તમે કારખાનાની લાઈટ નહીં આપતા હોય, કેટલી કલાક સુધી ચલાવે એ લોકો? 8 કલાક, 10 કલાક, 12 કલાક. અમારો જગતનો બાપ સાહેબ મહિનાથી ખેતરે વાટે છે કે લાઈટ ક્યારે આવશે. એક મહિનાથી વાટે બેઠા છે. તમારો જે પ્રશ્ન છે મેં આ મારા ગામડા તમને લખાવી દીધા. હવે તમે દિવસો મને કહો, કેટલા દિવસમાં? 2 દિવસમાં સોલ્વ થઈ જશે. અમે જે ગામડાઓના નામ હું બોલ્યો છું, આપણે સામેથી 3 દિવસ આપીએ છીએ. 3 દિવસમાં તમામ ગામડાઓનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. નહીં થાય તો આપણે બધાએ પાછું આ ઓફિસમાં આવવાનું છે ને હવે અમે આવશું એ ટિફિન લઈને આવશું. બરાબર છે.
બીજું કાંઈ કોઈનો પ્રશ્ન કે મારું મીટર બળી ગયું છે, હવે તમારો માણસ ત્યાં જશે અને દંડ આપશે. આવા દાખલા છે કે મીટર બળી ગયા ની એને અરજી કરી દીધી હોય કે મારું મીટર બળી ગયું, મારી સર્વિસ બળી ગઈ, અહીંયા અરજી કરી, એને પૈસા ભરી દીધા, હવે તમારો માણસ નહીં જાય, સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું? બરાબર છે. આવી તો કેટલી બધી ફરિયાદો છે સાહેબ. આજે આટલા લોકો આવ્યા એમાં 50 જેટલી ફરિયાદો છે, તો આવી તો કેટલી બધી ફરિયાદો છે. ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારીએ? સોમાભાઈ ગોવિંદભાઈ, એનું મીટર બળી ગયું છે, 8 મહિનાથી અરજી કરી એને, અને આજે હું આપું છું ને આ બધું પ્રાયોરિટીના ધોરણે પૂરું કરજો. મારો માણસ એ પાછી તપાસ એ કરશે કે થઈ ગયું કે ના થઈ ગયું, અને તમે બધા મારા સ્વભાવથી વાકેફ છો. બરાબર છે. તમે એક નવી ટીમની તૈયારી કરો. ખાન ફીડરમાં નવી ટીમ ક્યારે મોકલો છો તમે? આ દેવસર વાળા તો 2 દી 3 દી એક ટીમ હશે તે બિચારા કેટલું કરશે? તો દેવસર નો પ્રશ્ન ઉભો થશે. એક કામ કરો સાહેબ, ટીમ નો જ પ્રશ્ન છે ને, તમારે આંખે ન થવું પડે, મને ઓફિસમાં બેસી જવા દો, ટીમો આવી જાય સાંજે. તો તમે ટીમ મોકલી દો. બરાબર. થાન ફીડર માં ભાઈ ક્યાં છે આપડા થાન ફીડર વાળા? ક્યારે ટીમ જશે એ કયો? 2 કલાકમાં તમારે ત્યાં ટીમ આવશે, નહીતર મને ફોન કરજો. બરાબર છે. તમારો નંબર બી આ ભાઈનો ટીમ જાય ને આ ભેગા મદદ કરાવવા જશે. જ્યાં પ્રશ્ન હોય ને, જો કોઈ કર્મચારી આવે એ ભગવાન નથી, આપણે વાડિયું વાળાનું જે ગ્રુપ હોય એમાંથી આપણે કહેવાનું છે કે આપણે મદદ કરાવવાની. ભાઈ એનો નંબર લખ્યો હોય ને એને થોડા કામ